બાળકોને પાલક ખાવાનું કહીએ તો ઘણીવાર જવાબ મળે છે, મને નથી ભાવતી. આજની મેક ઇન ઇટ એક્ટિવિટીમાં પણ એવું જ બન્યું. સૌપ્રથમ બાળકોને સાદી પાલક આપવામાં આવી, પણ મોટાભાગના બાળકોએ એ ખાધી નહીં. પછી એ જ પાલકને થોડી સર્જનાત્મકતા, થોડો સ્વાદ અને થોડી મજાથી બનાવવામાં આવી, પાલક ચાટ. અને પછી શું? જે પાલકને બાળકો ના પાડી રહ્યા હતા એ જ પાલક તેઓ આનંદથી ખાવા લાગ્યા. આ પ્રવૃત્તિએ એક સુંદર પાઠ શીખવ્યો. બાળકોને માત્ર પોષણ આપવું પૂરતું નથી, પોષણને રસપ્રદ બનાવવું પણ એટલું જ જરૂરી છે. આહાર જ વિચાર બને છે અને વિચાર જ તમારું વર્તન, અને એ વર્તન જ તમારી જીવનશૈલી નક્કી કરે છે. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ, જ્યાં બાળકોને સ્વસ્થ જીવનશૈલી તરફ આનંદથી આગળ વધતા શીખવવામાં આવે છે.